સુરતના વરાછામાં આવેલા એકે રોડ પર 350 વર્ષ જૂનું રામજી મંદિરની આજુબાજુમાં સાફ સફાઈ કરવામાં આવી। 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે સુરતમાં પણ આવેલા રામજી મંદિર ખાતે ભવ્ય મહાઆરતી અને રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે। ત્યારે સુરતના વરાછામાં આવેલા એકે રોડ ખાતે આવેલું 350 વર્ષ જૂનું રામજી મંદિર ફરીથી જીર્ણોદ્ધાર થાય અને આજુબાજુમાં રહેતા લોકો આ રામજી મંદિર ખાતે મહાઆરતીનો લાભ લે એવા સંકલ્પ સાથે આજે એ રામજી મંદિર ખાતે સાફ સફાઈનું કામ કરવામાં આવ્યું હતું। चेतन बुंदेला, टीवी 18 न्यूज़, सूरत। सनातन धर्म की है। मारू नाम अष्टांग योग सिद्ध योग गुरु श्री प्रदीप जी है। सूरत धोरण पहाड़ी कामरेज सूरत खाते आश्रम। सूरतना कतारगाम विस्तारनी अंदर छेल्ला 350 वर्षथी जे आपणा प्रभु श्री राम भगवाननी जे प्रतिमा मूर्ति है ये घणा वर्षोथी मुगलो काळथी आजे ए जग्यानी ए मूर्ति ए कोई जर्जरित हालत में अने एना उपर रज चढ़ेली हती। तो आज अपना सनातन धर्म नी अंदर जे 500 वर्ष पछी अपना माननीय नरेंद्र भाई मोदी जे भारत सरकार आज सरस मजानु 22 तारीखे त्या शिलान्यास भगवान श्री राम नी प्राण प्रतिष्ठा महोत्सव है, त्यारे आज अहींया सूरत नी अंदर पण आवुं सरस भव्य थी भव्य कार्यक्रम उजवा जई रह्यो छे। मीडियानो, पोलीस कर्मीनो, आजूबाजूना पड़ोशी मित्रोनो बधानो सरस अने साथ सहकारथी આજે કોઈ પણ જાતના વિઘ્ન વગર આપણા પ્રભુ શ્રી રામની મૂર્તિ પુનઃ પ્રસ્થાપિત થશે અહીંયા, અને સર્વની હૃદયની અંદર જે રામ પ્રત્યેની ઝંખના છે એ 22 તારીખે પરિપૂર્ણ થશે। સનાતન ધર્મ કી છે। 350 વર્ષ જૂનું આ રામજી મંદિર જેનું અયોધ્યાની અંદર 22 તારીખે જે ભગવાન રામ લલ્લાને બિરાજમાન આજે આખું ભારત વર્ષ राम मंदिर अने राममय थई गयुं छे, त्यारे नरेंद्रभाई मोदीए एक बहु सारो संदेश भारत समाज ने अने हिंदू समाज ने मोकल्यो छे कि भाई तमाम मंदिरों भारतना छे एनी साफ सफाई अने अभियान करवुं, अने आ अभियानना भागरूपे आजे अमे આજે 350 વર્ષ જૂનું જે રામજી મંદિર છે એ રામજી મંદિરની પાછી પુનઃ સ્થાપના થાય અને એનો જીર્ણોદ્ધાર થાય એ માટેનો અમારો સતત પ્રયાસ રહેલો છે। અને આપ બધા મળી આપ જોવો છો કે અમે આ સાફ સફાઈનું કામ પણ ચાલી રહ્યું છે, અને અહીંના આજુબાજુના લોકોને આ સતત સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં આરતી થાય, સાંજે આરતી થાય, એ લોકોના બાળકોમાં એક સારું સંસ્કારનું સિંચન થાય એવા એક અમારા પ્રયત્ન રહેલા છે। અને એ પ્રયત્નના ભાગરૂપમાં અત્યારે અમે બધા મળી અને ભગવાન રામજી મંદિરનો શિલાન્યાસ 22 તારીખે જ્યારે અયોધ્યામાં ભગવાનની આરતી થવાની છે એ જ સમયે અહીંયા પણ આરતી થશે અને શિલાન્યાસ કરવામાં આવશે।